હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ ન્યૂ ટેક્સ્ટ બુક સેમ 1 યુનિટ 1 સ્માઇલ પ્લીઝ ના પાર્ટ 2 રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. લેટ્સ બિગિન. રીડિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 4 પર આ પાર્ટ આપેલો છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેનો ફકરો વાંચો અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ. સ્માઇલિંગ વિશેની ખૂબ મજા આવે એવી કેટલીક ફેક્ટ્સ છે, એ આપણે અહીં ફકરામાં વાંચવાની છે, તેને સમજવાની છે. પછી તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. There are 19 different types of smile, but only 6 occur when we have a good time. કુલ 19 પ્રકારની સ્માઇલ છે, પરંતુ એમાંથી આપણે માત્ર 6 પ્રકારની સ્માઇલ કરીએ છીએ જ્યારે સારો સમય હોય ત્યારે. અકર એટલે થાય છે, એવી 6 પ્રકારની સ્માઇલનો આપણે ઉપયોગ કરીએ છીએ. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. સ્માઇલિંગથી તમારી પ્રતિકારકતા એકદમ વધે છે, રોગ પ્રતિકારકતા વધી જાય છે. સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. સ્માઇલથી માનસિક તણાવ પણ દૂર થાય છે અને એ હેલ્થ માટે એટલે તંદુરસ્તી માટે પણ ખૂબ સારી છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. ફ્રોન એટલે ભવા ચડાવવા, ગુસ્સે થવું. જો આ પ્રકારનો જ્યારે આપણા ચહેરાના એક્સપ્રેશન થાય છે આને ફ્રોન કહેવાય. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ. ઇઝીયર એટલે સહેલું. સ્માઇલ કરવી એ ખૂબ સહેલી છે ભવા ચડાવવા કરતાં. ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. સ્મિત કરવામાં માત્ર 13 જ સ્નાયુઓનો ઉપયોગ થાય છે, જ્યારે ભવા ચડાવીએ એમાં 47 પ્રકારના સ્નાયુનો ઉપયોગ થાય છે. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. બાળક જન્મે છે એ સ્મિત કરવાની એબિલિટી સાથે જન્મે છે, એટલે કે જન્મે છે ત્યારે બોલી નથી શકતું, ચાલી નથી શકતું, પણ તે સ્માઇલ તો કરી શકે છે. સ્માઇલ લાઈક અ બેબી. એક નાના બાળકની જેમ હસતા રહો, સ્મિત કરતા રહો. હવે આ સ્માઇલ વિશેની જે ફેક્ટ્સ આપણે જોઈ તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, હાઉ શુડ વી સ્માઇલ? આપણે કેવી રીતે સ્મિત કરવું જોઈએ? વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. આપણે નાના બાળકની જેમ સ્માઇલ કરવું જોઈએ. ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર વેરિયસ. વેરિયસ એટલે જુદા જુદા, સિમિલર એટલે એના જેવો જ. એનો સમાનાર્થી શબ્દ ગોતવાનો છે વેરિયસનો, તો એનો સમાનાર્થી શબ્દ છે ડિફરન્ટ. આ ફકરામાં એનો ઉપયોગ થયેલો છે. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? કેટલા પ્રકારની સ્માઇલ હોય છે? તો ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ. 19 પ્રકારની સ્માઇલ હોય છે. ચોથો પ્રશ્ન છે, લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. સ્માઇલ કરવાના 3 ફાયદા આપણે લખવાના છે. પહેલો છે, સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. આ સ્મિત છે એ તમારી રોગ પ્રતિકારકતા વધારી દે છે. સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ. સ્માઇલિંગને કારણે, સ્મિત કરવાને કારણે માનસિક તણાવ દૂર થાય છે. અને સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. આ સ્માઇલિંગ છે એ તબિયત માટે પણ ખૂબ સારું છે, તેનાથી તમારી તંદુરસ્તી પણ સારી રહે છે. પાંચમો પ્રશ્ન છે, સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. સ્માઇલિંગ છે એ તમારી રોગ પ્રતિકારકતા એકદમ વધારી દે છે. સાચું કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ આપણે કહેવાનું છે. તો આ વાક્ય સાચું છે, માટે જવાબ આવશે ટ્રુ. નેક્સ્ટ, fill in the blanks with the feelings given in the mood matters. હવે અહીં કોઈ એક સિચ્યુએશન આપેલી છે, એક પરિસ્થિતિ આપેલી છે, એમાં તમને કેવી ફિલિંગ્સ આવે એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તમારો મૂડ કેવો હોય એના આધારે.
ઉદાહરણ આપેલા છે આપણને. જો અહીં એક સિચ્યુએશન છે, વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ, જ્યારે તમે તમારા મિત્રોને મળો છો ત્યારે તમને કેવું ફીલ થાય છે? હેપી. તો અહીં છે હેપી. વેન યુ લૂઝ યોર ફેવરિટ થિંગ્સ યુ ફીલ, જ્યારે કોઈ તમારી મનપસંદ વસ્તુ તમે ગુમાવી દો છો અથવા એ ખોવાઈ જાય છે ત્યારે સેડ. વેન યુ ગો ટુ ટેમ્પલ યુ ફીલ, જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે કામ, એટલે એકદમ શાંત. વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ યુ ફીલ, જ્યારે તમે ટેસ્ટ માટે એટલે કે ટેસ્ટ છે અને તમે વાંચતા નથી તો તમને કેવું ફીલ થતું હોય? વરીડ, ચિંતા થતી હોય કે હવે ટેસ્ટમાં શું થશે. ચલો, તો હવે આવી કેટલીક સિચ્યુએશન્સ અહીં આપણને આપેલી છે અને આપણે એના આધારે આપણે હવે જાતે ખાલી જગ્યા પૂરવાની છે. વેન યુ ગેટ ગિફ્ટ્સ યુ ફીલ, તમને કોઈ ગિફ્ટ આપે તો કેવું ફીલ થાય? હેપી. વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ, તમારા મિત્રો સાથે રમો ત્યારે કેવું ફીલ થાય? હેપી. વેન સમવન સ્કોલ્ડ્સ યુ યુ ફીલ, સ્કોલ્ડ એટલે ખીજાવું, જ્યારે કોઈક તમને ખીજાય, મમ્મી પપ્પા કે શિક્ષક તમને ખીજાય ત્યારે કેવું ફીલ થાય છે? સેડ. વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક યુ ફીલ, તમારે ઘણું બધું કામ કરવાનું હોય ત્યારે તમને કેવું ફીલ થાય? વરીડ, ચિંતા લાગે. વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ યુ ફીલ, તમારો મિત્ર તમને મદદ કરતો નથી તો તમે કેવું ફીલ કરશો? સેડ. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.